વિકાસના કામો માટે ગ્રાન્ટ ન મળતી હોવાના કોંગ્રેસના નેતાઓ જે વર્ષોથી આક્ષેપ લગાવી રહ્યા છે, કદાચ તે સાચા હોય ને એવું લાગી રહ્યું છે, કારણ કે આ વાત તો આજે ખુદ સત્તાધારી પક્ષના સાંસદ મિતેશ પટેલે પ્રજાની સામે સ્વીકારી છે, જેને લઈને હવે રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે વાતમાં શું બાફી માર્યું નેતાજીએ, આવો જણાવીએ। જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ। હું તમને અહીંયાથી કહું છું કે એક પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ। આપણે એ રીતનું આંકડાઓ બનાવવાનું છે। સાંભળી લીધું ને, કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીત્યો તો તેને ગ્રાન્ટ નહીં મળે। આ શબ્દો બોલનાર સામાન્ય કાર્યકર્તા નથી, પરંતુ આણંદના સાંસદ મિતેશ પટેલ છે। નેતાજી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા હતા। આ દરમિયાન જાહેર મંચ પરથી એક વાત સ્પષ્ટ કરી દીધી કે જે વોર્ડમાં લોકો કોંગ્રેસને જીતાડશે ત્યાં વિકાસ નહીં થાય, કારણ કે અહીં નેતાજી જ પોતાના ખિસ્સામાંથી રૂપિયા આપતા હોય તેમ કોંગ્રેસના સભ્યોને ગ્રાન્ટ આપવાની ના પાડી રહ્યા છે। એમને જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ। હું તમને અહીંયાથી કહું છું કે એક પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ। આપણે એ રીતનું આંકડાઓ બનાવવાનું છે। આપણા ડેપ્યુટી સીએમ સાહેબ આવ્યા છે અને આપણે બધાને જે પ્રમાણેનું આંકડાઓ જોતું હશે એ પ્રમાણેનું આંકડાઓ બનાવી આપશે। અને અત્યારથી જ આપણે એક બધા જે અહીંયા બેઠેલા છે અને બધાનામાં એક તાકાત છે કે આપણે 2027માં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભામાં આપણો ઉમેદવાર જીતશે અને ત્યાં આગળ આપણે મોકલીશું અને આખલા મત વિસ્તારમાં અત્યાર સુધીના જેટલા કામો નથી થયા બધા કામો કરીશું। એમનું નિવેદન આવ્યું છે, નિવેદન ગેરબંધારણીય છે અને સાથે સાથે લોકતંત્રમાં આવા નિવેદનનું કોઈ સ્થાન ન હોઈ શકે, કારણ કે ગ્રાન્ટ એ ભાજપાના સાંસદ હોય, ધારાસભ્યો હોય કે અન્ય લોકો હોય એમના ખિસ્સામાંથી નથી આપતા। પ્રજા ટેક્સ ભરે છે। હા, ભાજપાના સાંસદને એ પણ ખબર હોવી જોઈએ કે તમે ગ્રાન્ટમાં જે કમિશનો ગોઠવો છો, તમે જે રીતે ભાજપાએ આખું મોડેલ બનાવ્યું છે ચંદાદો ધંધાલોનું, એના કારણે આજે ગુજરાતના સામાન્ય માણસને જે મળવાપાત્ર સામાન્ય સેવાઓ હોય એનાથી પણ વંચિત રહેવું પડે। ત્યાં ઇલેક્શન કમિશનની સીધી જવાબદારી બને છે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરવા માટે, એની જવાબદારી બને છે કે તેમને તાત્કાલિકપણે આ બાબતને સંજ્ઞાન લઈ અને આંકલન સહિતના મતદાતાઓમાં ડર પેદા કરવા માટે તેમનું જે નિવેદન છે એ નિવેદનની સામે તાત્કાલિક સાંસદ સામે ગુનો દાખલ કરવો જોઈએ અને પગલાં ભરાવવા જોઈએ। સાંસદ શ્રી કહે છે, અમે કોંગી ઉમેદવારો જીતશે તો તેને ગ્રાન્ટ નહીં આપીએ, કારણ કે તેમણે અમારા સભ્યો સાથે આવું કર્યું હતું। અરે નેતાજી, તમે આવું કરશો તો તમારા અને કોંગ્રેસમાં ફેર શું? અને કોંગી સભ્યોને ગ્રાન્ટ આપશો તો તે પણ વિકાસના કામમાં જ વપરાશે ને। જો કે આ તો હાર જીત પછીની વાત છે, પરંતુ સવાલ અહીં ગ્રાન્ટનો છે, જે નેતાજીના ખિસ્સામાંથી નથી આવતી હો, જનતાના ટેક્સના રૂપિયામાંથી જ જનતા માટે આવે છે। તેવામાં ગ્રાન્ટ અટકાવવાનો અધિકાર તેમને કોણે આપી દીધો તે સૌથી મોટો સવાલ છે। ઘનશ્યામ પટેલ, વીટીવી ન્યૂઝ, આણંદ।